માત્રે નમઃ. ગઈકાલે આપણે 3 શ્લોક સુધી જોયું હતું. અહમ પંચભૂતાની અપંચભૂતાની. તો આને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. જેમ ગઈકાલે આપણે કહ્યું હતું, થોડું એનું રિવાઇઝ કરી લઈએ. એક તો પંચભૂત, પંચમહાભૂત જે છે કે જે સૂક્ષ્મ છે, જે તન્માત્રા રૂપે રહેલા છે, જેને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તરીકે ઓળખાય છે, એ જે પંચમહાભૂત છે એ પણ માં છે. અને એમ કે છે કે અપંચ એ સ્થૂળ અને જે સૂક્ષ્મ રૂપે છે તન્માત્રા રૂપે એને અપંચભૂતાની. તો આ એક રીતે વ્યાખ્યા થાય છે. અને ઘણી જગ્યાએ જેવી રીતે કે ગીતા પ્રેસની ચોપડીમાં જે નીચે વ્યાખ્યા આપેલી છે એમાં પંચીકૃત અને અપંચીકૃત બીજી રીતે વ્યાખ્યા આપેલી છે. તો પંચીકૃત અને અપંચીકૃત શું છે? તો અપંચીકૃત એટલે મૂળ પંચમહાભૂત જે સૂક્ષ્મ રૂપે છે, તન્માત્રા રૂપે છે, અને પછી એનું સ્થૂળ રૂપે જ્યારે પરિવર્તન થાય છે ત્યારે દરેક મહાભૂતમાં પોતાનો અડધો ભાગ હોય છે. એટલે દાખલા તરીકે એક વર્તુળ, આજે જાગૃતિબેનને થોડા કામમાં હોવાથી હું એનું સ્લાઇડ નથી મૂકી શકી, પણ જેવા એ ફ્રી થશે એટલે આવતીકાલના સત્રમાં કે હવે પછીના સત્રમાં હું સ્લાઇડ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરીશ કે પંચીકૃત અને અપંચીકૃતનો શું ફરક પડે છે. તો એક વર્તુળ સમજી લો. વર્તુળના તમે બે ભાગ કરો એટલે અડધું વર્તુળ ઉપર, અડધું વર્તુળ નીચે. એ અડધો ભાગ છે એ દરેક પંચમહાભૂતનો પોતાનો રહેશે. દાખલા તરીકે પૃથ્વી હોય તો પૃથ્વીનો અડધો ભાગ 50% પોતાનો રહે. નીચેનો જે અડધો ભાગ હોય, નીચેનો એટલે આ તો કહેવા માટે નીચેનો, એના પાછા 4 ભાગ, એટલે કે પા 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 એવા 4 ભાગ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એટલે અડધાના પણ પાછા 4 ભાગ. એ જે 4 ભાગ છે એ બીજા 4 મહાભૂત પૃથ્વી સિવાયના ત્યાં એની અંદર જોડાઈ જશે. આ રીતે દરેકમાં આકાશ હોય તો આકાશમાં પોતાનો અડધો રહેશે 50%, બાકીનામાંથી એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એટલે કે અડધાના પાછા પા અને પાના પણ પાછા અડધા. એવી રીતે 4 ફાડિયા કરીએ તો એક ફાડિયા જે છે, એક ભાગ છે એ બીજા 4 એના સિવાયના જે 4 મહાભૂત હોય એની અંદર જોડાશે. તો આ રીતે મિક્સ થાય છે એકબીજાની સાથે. એટલે કે એકની અંદર પોતાનો ભાગ 50% હોય છે અને એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એ જે 4 ભાગ હોય છે બીજા 4 મહાભૂતના હોય છે. તો આ રીતે જે એકબીજાની સાથે મિક્સ થયેલા હોય છે એને કહેવાય પંચીકૃત. અને જો ન પંચીકૃત શુદ્ધ હોય તો એ તન્માત્રા રૂપે હોય છે, સૂક્ષ્મ રૂપે હોય છે. તો માં કહે છે કે એ પણ ઊંચું, અને જે આ ગ્રોસ આપણને સ્થૂળ રૂપે જે પૃથ્વી સૃષ્ટિમાં દ્રશ્યમાન જે જગત દેખાય છે એ પંચીકૃત છે, એ પણ ઊંચું, એટલે કે પ્રકૃતિ રૂપે પણ ઊંચું, અને એનાથી પહેલા મૂળ પ્રકૃતિ અવ્યક્ત રૂપે પણ ઊંચું. તો આ બંને રીતે એની વ્યાખ્યા થાય છે. હવે આપણે એને આગળ જોઈએ. તો ફરીથી શરૂ કરતા પહેલા શાંતિ મંત્ર બોલી લેશું. ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગે સુશ્રુવાંસस्तनूभिः व्यशेम देवहितं यदायुः. ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. તો ગઈકાલે આપણે પહેલો અને બીજો શ્લોક જોઈ લીધો હતો, અને ત્રીજો શ્લોક પણ જોઈ લીધો હતો. અહમ આનંદાનંદો અહમ વિજ્ઞાના વિજ્ઞાને અહમ બ્રહ્મા બ્રહ્મણિ વેદિતવ્યે અહમ પંચભૂતાન્ય પંચભૂતાની અહમ અખિલં જગત. હવે એનાથી આગળ ચોથો મંત્ર. વેદો અવગ્રહ છે અહમ, વેદો અહમ અને સંધિ થયેલી છે એટલે અવેદો અહમ. તો વેદોહમ વેદોહમ, વિદ્યાહમ વિદ્યાહમ, અજાહમ નજાહમ, અધશ્ચોર્દ્વંચ તિર્યક્ષાહમ. તો અહીંયા હવે બધા દ્વૈત રૂપે બતાડે છે કે વેદ પણ અને અવેદ, વિદ્યા અને અવિદ્યા, અજા અને અનઅજા, અને પછી 10 દિશાનું વર્ણન છેલ્લા ચરણમાં છે. તો વેદોહમ અને અવેદોહમ, આનો શું અર્થ થાય?
તો હું વેદ છું એ તો સમજાય છે કે વેદની અંદર બ્રહ્મની જ નિરૂપણ કરવામાં આવેલું છે અને એનો અંતિમ ભાગ જે ઉપનિષદ છે એમાં બ્રહ્મ વિદ્યા સમજાવવામાં આવેલી છે. તો વેદો એ મારામાંથી જ નિસૃત થયેલા છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ગાયત્રીને વેદની જનની કહેવામાં આવી છે. તો સાથે સાથે અવેદોહમ વેદ જે છે એ વ્યાખ્યાયિત થયેલા છે, શબ્દ રૂપે મંત્ર રૂપે બહાર પડેલા છે, પ્રગટ થયેલા છે, પણ એ શબ્દાતીત અજ્ઞેય એવી પણ ઊંચું. તો અહીંયા વેદ જે છે બ્રહ્મની તરફ સંકેત કરે છે, પણ પરંતુ બ્રહ્મ જે છે એ શબ્દ અને જ્ઞાનની સીમાઓથી પરે છે. જેમ કે કોઈને અરુંધતીનો તારો બતાડો હોય તો પેલા સપ્તર્ષિમાં એને વશિષ્ઠનો તારો બતાડવો પડે, પછી એની બાજુમાં જોવાનું કેવું પડે. જેવી રીતે ચંદ્ર, બીજનો ચંદ્ર બહુ જ આછો હોય છે, તો એ બતાડવો હોય તો કોઈ ઝાડની આડશ હોય તો એ ડાળીને ઇંગિત કરીને બતાડવામાં આવે કે જો પેલી ડાળી છે ને એનાથી ઉપર જો, અથવા એની પાંદડાની બાજુમાં જો. તો હવે એ ડાળી એને દર્શાવતી નથી, એ ફક્ત એને દિશા ચિહ્ન કરે છે, ઇંગિત કરે છે. એવી જ રીતે વેદ જે છે એ પણ બ્રહ્મને પૂર્ણપણે વર્ણવી શકતા નથી. નેતિ 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 કહે છે, આ પણ નહીં, આ પણ નહીં, આ પણ એમ નિષેધાત્મક, અને થોડાક નામ વિધેયાત્મક છે. તો વેદ પણ હું જ છું, મતલબ મારા સુધી પહોંચવું હોય તો વેદ પણ એક રસ્તો છે, એનો સહારો લઈ શકાય. વેદમાં બ્રહ્મના વિશે નિરૂપણ છે, પણ અનુભૂતિ એ વેદોથી પરેની વાત છે. તો જેને વેદને ન જાણ્યા હોય એવા ભક્તો પણ બ્રહ્મને પામી જાય છે. એટલા માટે માં કહે છે કે વેદોહમ અને અવેદોહમ. હવે આગળ કે છે વિદ્યાહમ અવિદ્યાહમ. તો વિદ્યા કોને કહેવાય છે? તો જે મોક્ષ તરફ લઈ જાય, જેમાં બ્રહ્મનું નિરૂપણ હોય, જેમાં બ્રહ્મ જ્ઞાન જે કરાવે એવી જે વિદ્યા હોય, જેનાથી અહંકાર મટે, એનો નાશ થાય, જેનાથી વિકારો મટે, એ વિદ્યાને વિદ્યા કહેવાય. અને આપણે આજીવિકા માટે જીવનભર જે વિદ્યાઓ સંપન્ન કરીએ છીએ, જેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ છીએ, કે કોમ્પ્યુટર શીખીએ છીએ, કે કોઈ સીવણ ગૂંથણની વિદ્યા, કોઈ પણ કળા શીખે છે, કોઈ પણ વિદ્યા શીખે છે, એ બધી અવિદ્યામાં આવે છે. અવિદ્યા નકામી છે એવું નહીં, જીવન નિર્વાહ કરવા માટે બરાબર છે, પણ એનો એક લિમિટેડ અર્થ છે. એ એક વસ્તુ સંસાર ચલાવવા માટે કે ભૌતિક સુખ સંપત્તિ માટે કે જીવન ચલાવવા માટે પૂરતી બરાબર છે, પણ બ્રહ્મ સુધી લઈ જનારી નથી. અને એમાં ઘણી વાર બલકે 100% એમાં અભિમાન વધે છે, અહંકાર વધે છે. હું અમુક ગ્રેજ્યુએટ છું, હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું, હું ગોલ્ડ મેડલિસ્ટ છું, અથવા તો જે ન ભણેલા હોય તો એની સામે આમ થોડા તુચકાર કે આ તો અભણ છે, એને તો કઈ ડિગ્રી નથી. તો આ વિદ્યા, પંડિતોને, મોટા મોટા શાસ્ત્રજ્ઞોને પણ પોતાના શાસ્ત્રના પંડિતાઈનું અભિમાન હોય છે, તો એ બધી અવિદ્યામાં ગણાય છે. એટલે અવિદ્યા શું કરે છે? તો એ માયા આવરણ નાખે છે, અજ્ઞાન અને ભ્રમ ઉભો કરે છે. કે અને એ ભ્રમ ઉત્પન્ન કરનારી, માયાની કરનારી પોતે અને માયાની હરનારી, એમ બંને પ્રકારે માં કહે છે કે હું જ છું. તો જો એમ ન હોય તો માની લીલા જ કેમ ચાલે? અને એ લીલા છે એટલે લલિતા છે. તો જે લોકો એમાંથી જ્યારે એ સમજી જાય છે કે હું બંધનમાં છું, અને એને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને બ્રહ્મ તરફ જવા માટે પ્રયાસ કરે છે, ત્યારે એને માયા દૂર કરી દે છે અને એને પોતાના ખોળામાં લઈ લે છે. પણ જે લોકો એમાં જ મોજ મજામાં, ભૌતિક સુખ સંપત્તિમાં, ખાવું પીવું ને મજા કરવામાં રહે, તો માને કઈ ફરક નથી પડતો, એ પણ ભોગ અને મોક્ષ બંનેની પ્રદાતા છે. તો એવા લોકોને એમાં પણ રાખી મૂકે છે, માયાના આવરણથી ઢાંકીને રાખી છે. તો જ્યારે શાસ્ત્રોનું અતિક્રમણ થાય ત્યારે વેદોની પણ પાર અવેદોહમ એવો જે પ્રદેશ છે, ત્યાં વ્યક્તિ સાધક પહોંચે છે. એટલે વિદ્યા પણ આપણને અમુક સુધી લઈ જઈ શકે, પણ વિદ્યાથી જ બધું પામી જવાય એવું નથી. એ અનુભૂતિનો વિષય છે. આગળ કે છે અજાહમ અનજાહમ. અજા એટલે જન્મેલી, અને જા એટલે જન્મવું, અને અજા એટલે અજન્મા. તો અજન્મા છું, અને એને પણ પાછું બીજી વખત નકારાત્મક નિગેટ કર્યું છે, અન અજાહમ એટલે કે જન્મેલી, પ્રગટ થયેલી, ઉત્પન્ન થયેલી. તો જે માયા રૂપે, સૃષ્ટિ રૂપે, પ્રકૃતિ રૂપે એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ અનઅજા સ્વરૂપે પ્રગટ થાય છે, એટલે કે ઉત્પન્ન થયેલી એવી લાગે છે. ચિદગ્નિ કુંડ સંભૂતા એટલે એમાંથી પ્રગટ થયેલી છે, એનો જન્મ થયેલો છે એવો નથી. તો પેલા એ અપ્રગટ હતી, હવે એ પ્રગટ થઈ. તો જ્યારે અપ્રગટ હોય છે ત્યારે અજા હોય છે, અને જ્યારે પ્રગટ થાય છે ત્યારે અનઅજા હોય છે. તો
આ સ્વરૂપથી માં અજા છે અને લીલા કરતી વખતે એ અન અજા છે. તો અજાહમ અન અજાહમ. તો હવે અધસ અજા જ્યારે સ્વરૂપની વાત કરીએ છીએ ત્યારે એમાં બધા બ્રહ્મના ગુણો આવી જાય છે. નિર્ગુણ, નિરાકાર, નિત્યાન, કલા, કલાવાદ, ત્રિકાલાતીત. તો આ બધા જે આપણે લલિતા સહસ્ત્રનામમાં નામ જોઈએ છે એ બધા અજાને, નિર્ગુણ બ્રહ્મને દર્શાવે છે. તો અજા એટલે કૂટસ્થ ચૈતન્ય, અને અનઅજા એમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર પણ આવી ગયા. કારણ કે એક પરાશક્તિ, આદ્ય શક્તિ, નિર્ગુણ નિર્વિકલ્પ બ્રહ્મમાંથી જ્યારે પ્રગટ રૂપે સ્વરૂપ બહાર આવે છે ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રની ત્રિપુટીને પણ અનજા માં ગણવામાં આવે છે. તો જીવ રૂપ આપણે બધા જે છે, પંચ મહાભૂત છે, સંપૂર્ણ જગત છે, એ બધું અનઅજાહમ. તો માં કે છે એ પણ મારું સ્વરૂપ છે. એટલે કે હું અજન્મા છું, પણ સંપૂર્ણ આ જગત જે છે એ મારાથી જ ઉત્પન્ન થાય છે. તો દેવી આપણને આ સત્ય કહીને આપણને એક નિદ્રામાંથી ઢંઢોળીને જગાડી રહે છે. અને સાધક જ્યારે આવા સ્તોત્રનું ચિંતન મનન કરે છે, ગાયન તો એક વસ્તુ છે, સ્તોત્ર અનુષ્ઠાન કરવું એક વસ્તુ છે, પણ જ્યારે એના અર્થોનું ચિંતન કરે છે ત્યારે એને પોતાને અંદર સમજાય છે કે હું સ્વયં જ એ અજા શક્તિ છું. મારો જન્મ ખાલી આ શરીર પૂરતો છે, શરીરનો છે, મારા આત્માનો જન્મ નથી. તો આપણું એ જે સ્વરૂપ છે, જે ક્યારે ઉત્પન્ન થયું નથી, ક્યારે એની મૃત્યુ નથી, એવો જે સંદેશ છે એ અહીંયા અજાહમ અનજાહમ. હવે અધશ ચોર્ધ્વંચ તિર્યક ચાહમ. તો અહીંયા 10 દિશાઓની વાત છે. અધ એટલે નીચે, ઉર્ધ્વ એટલે ઉપર, અને તિર્યક એટલે આડી. આડી એટલે 4 દિશા અને 4 ઉપદિશા. તો આ જે છે એ 10 દિશામાં, સંપૂર્ણ દિશાઓમાં, દિશાઓ એટલે કાળને પણ દર્શાવે છે, એટલે કાળ અને સ્થાન પણ એની અંદર સમાહિત આવી જાય છે. એટલે દેવી કહે છે ફક્ત હું એક લોકમાં એમ છે ને, ઉર્ધ્વ અને અધ કે છે એટલે જાણે કે સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, વાસ, સકળ તારોમાં આપણે આનંદના ગરબામાં બોલીએ છીએ એ પ્રમાણે, એટલે કે ત્રિલોકમાં અથવા તો અનેક લોકમાં, એટલે કે બધા જ લોકમાં વ્યાપ્ત છે. ઉપરના બધા લોક, સપ્ત લોક, અને નીચેના અધ સપ્ત લોક. તો એ 14 ભુવન છે, એ 14 ભુવનમાં હું વ્યાપ્ત છું. બધું મારા થકી જ છે. અને આડું, આડામાં 4 દિશા, એટલે કે બધી દિશા, એની 4 ઉપદિશા, જેમ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, એ 4 ઉપદિશા, અને ઉપર અને નીચે. તો એ બધામાં મારો જ વાસ છે, અથવા તો એ 4 દિશાઓ, 10 દિશાઓમાં પણ હું જ રહેલું છું. એમાં જે શક્તિ જે છે એ મારી શક્તિ છે. હવે જો શ્રી વિદ્યાની દ્રષ્ટિથી જોઈએ તો નીચે જ્યારે કે ત્યારે આપણા શરીરની અંદર જે બ્રહ્માંડમાં છે, પિંડમાં છે, જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે. તો જ્યારે આપણા શરીરની પિંડની વાત કરીએ ત્યારે નીચે એટલે કે મૂલાધારમાં એ સુપ્ત રૂપે રહેલી છે, અને સ્થૂળ એટલે કે સ્થૂળ જગતમાં મૂલાધારે પૃથ્વી તત્વ છે, અને દેહમાં પૃથ્વી તત્વ રૂપે પણ એ રહેલી છે. અને જ્યારે સહસ્ત્રારમાં ઉપર ઉર્ધ્વમાં પણ, એટલે કે ત્યારે પ્રગટ રૂપે શિવશક્તિ એક રૂપિણી રૂપે પણ રહેલી છે, પરબ્રહ્મ સ્થિતિ રૂપે રહેલી છે. અને તિર્યક, તિર્યક એટલે આડા. તો આડા એટલે આપણા શરીરની આડી જેટલી ઈડા, પિંગલા અને સુષુમ્ના સીધે સીધી ઉપર જાય છે, પણ બીજી આડી નસ નાડીઓ 72,000 જે છે એ બધી નાડીઓમાં પણ, સંપૂર્ણ નાસ નાડીઓમાં, અને એ જ રીતે બ્રહ્માંડની દ્રષ્ટિએ સંપૂર્ણ બ્રહ્માંડમાં પણ હું જ વ્યાપ્ત છું. તો આટલો આનો આવો 10 દિશાને હિસાબે અર્થ થાય છે. હવે જ્યાં સુધી દિશાઓનું ભાન છે, એટલે કે આપણે જ્યાં સુધી એને ખંડ ખંડમાં જોઈએ છે, આ ઉત્તર દિશા, આ પવિત્ર દિશા, આ અપવિત્ર દિશા, ત્યાં સુધી દ્વૈત છે. પણ જ્યારે સાધક આનો વિચાર કરે છે કે બધું જ આપણે ઉપર નીચે પણ બધું સાપેક્ષ છે, તો એ દિશાઓ પણ સાપેક્ષ છે. આપણે કહીએ છીએ કે સૂર્ય ઉગ્યો, સૂર્ય અસ્ત થયો, પણ સૂર્ય એક પોતાની જગ્યાએ સ્થિર છે, પૃથ્વી એની આસ તરફ, ચારે તરફ ફરી રહી છે. આપણા દેશમાં જ્યારે સવાર હોય છે ત્યારે પશ્ચિમના દેશોમાં રાત હોય છે. આ બધું સાપેક્ષ છે. એટલે જ્યારે આવી દિશાઓનું અને આ બધાનું જ્યારે વિલીન થઈ જાય છે મનમાંથી એના કન્સેપ્ટ, ત્યારે બિંદુ શેષ રહે છે. અને બિંદુ એટલે જે શિવ શક્તિ એક રૂપિણી છે. એટલે પ્રારંભમાં સાધક તરીકે વ્યક્તિ સુખની ચાહના કરે છે, પછી એને સમજાય છે કે સુખ દુઃખ બંને આવજાવ કરનારા છે,
અને અંતમાં તો હું એક સાક્ષી છું અને હું આ સુખ દુઃખને જોઈ રહ્યો છું. એ જ વાસ્તવિકતા છે અને મારું પોતાનું જે સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે અને જે સાક્ષી સ્વરૂપ છે એ જ દેવી સ્વયં છે. તો આ જ રીતે દેવી અથર્વશીર્ષ અનેક સ્તરે સાધકને જુદી જુદી રીતે આગળ વધવા માટે એને માર્ગદર્શન કરે છે આ સ્તોત્ર દ્વારા. આના પછી અહમ પાંચમો મંત્ર છે. અહમ રુદ્રે ભી જે ઉપર રકાર છે એને વિસર્ગ લઈ લેવાનો. અહમ રુદ્રેભિઃ વસુભિઃ ચરામિ. અહમ રુદ્રેભિર વસુભિર ચરામિ. અહમ આદિત્યૈ ઋત વિશ્વદેવૈઃ. અહમ મિત્રા વરુણાવુભૌ બિભર્મિ. અહમ ઇન્દ્રાગ્નિ અહમ અશ્વિનાવુભૌ. તો આ પાંચમો મંત્રમાં જોઈએ સૌથી પહેલું આવે છે અહમ રુદ્રેભિર વસુભિર ચરામિ. તો રુદ્રેભી, રુદ્ર રૂપે પણ હું છું, સામાન્ય અર્થ થશે. વસુ રૂપે પણ હું ચરામી એટલે સંચરણ કરું છું, સંપૂર્ણ બ્રહ્માંડમાં હું વિચરણ કરું છું. કારણ કે 11 રુદ્ર અને વસુ જે દેવતાઓ છે એ આ રક્ષણ કરતા દેવ માનવામાં આવે છે વેદોના હિસાબે. તો એ હું જ છું એમ માં કે છે અહીંયા. હવે રુદ્ર 11 છે અને વસુ 8 છે. આગળ પણ દેવતાઓ પણ આ રીતે માની સ્તુતિ કરે છે ત્યારે પણ આ શબ્દ ફરીથી રિપીટ થાય છે. તો અહીંયા આ સામાન્ય અર્થ આ થાય છે. તો બધા મૂળ તત્વના અધિષ્ઠાતા છે જે એ રુદ્ર 11 રુદ્ર છે. તો 11 રુદ્રના પણ અલગ અલગ નામ છે અને એમાં એ બધા અધિષ્ઠાતા દેવતાઓ કહેવાય છે. હવે વસુ જે છે એ 8 વસુ છે. તો એ બધા પ્રકૃતિના મૂળ તત્વના અધિષ્ઠાતા દેવતા છે. હવે વસુઓની વાત આપણે જોઈએ તો એક પુરાણોમાં એની કથા આવે છે કે વશિષ્ઠની પાસે કામધેનુ ગાય નંદિની હતી અને વસુ જે છે એ આ અષ્ટવસુ અને એના પત્ની સાથે એ લોકો વિચરણ કરવા માટે અહીંયા પૃથ્વીલોક પર વિચરણ કરતા હતા. ત્યાં એમાંથી જે મુખ્ય વસુધ્યવ નામનો જે છે 8 માંથી એની પત્નીએ કામધેનુને જોઈ અને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. એટલે એને કીધું કે આ ગાય તો અહીંયાને શોભતી નથી, આપણી પાસે સ્વર્ગમાં હોવી જોઈએ. એટલે બાકીના બધા 7 વસુઓએ પણ આ ચોરી કરવામાં મદદ કરી અને એ ધ્યોએ એ નંદીની ગાયને ચોરી લીધી. હવે એના દ્વારા તો વશિષ્ઠ ઋષિના ત્યાં યજ્ઞ યાગ એના દૂધથી બધું અર્ચના થતી હતી, અભિષેક થતો હતો. એમને ધ્યાન સમાધિ લગાડીને જોયું તેમને ખ્યાલ આવી ગયો. તો ત્યારે એમણે આ અષ્ટવસુઓને આ ચોરીના બદલે શ્રાપ આપ્યો કે તમે મનુષ્ય લોકમાં પૃથ્વી રૂપે તમારે જન્મ લેવો પડશે. તો હવે એ લોકોને પોતાની ભૂલ સમજાણી અને બધા માફી માંગવા લાગ્યા. ત્યારે કીધું કે હવે શ્રાપ મિથ્યા તો નહીં થાય, પણ તમારા સાથે જે 7 સહચર્યા તમને સહકાર્ય કર્યો એ લોકોને તો શીઘ્ર મુક્તિ થઈ જશે, પણ જે મુખ્ય ધ્યેય જે વસુ હતો જેણે આ ચોરી કરી હતી, જેણે બીજાને પણ એમાં સાથે લીધા હતા, તો એ મુખ્ય ગુનેગાર હતો. એને કીધું કે તારે દીર્ઘ સમય સુધી મનુષ્ય જન્મ લેવો પડશે. અને તથા આપણને ખબર છે કે એ બધા વસુઓએ પછી ગંગા મૈયાને પ્રાર્થના કરી કે આપ અમારી માતા રૂપે અમને જન્મ આપો. એટલે ગંગાએ અહીંયા શાંતનુ સાથે એક સુંદર સ્ત્રી રૂપે આવ્યા. શાંતનુ રાજા એના પર મોહિત થયા. એમણે શરત મૂકી કે હું જે કાંઈ કરું એમાં મને ક્યારેય ક્વેશ્ચન નહીં કરવાના. તો પ્રેમમાં એમણે એ બધું એક્સેપ્ટ કર્યું પહેલા, અને પછી જ્યારે એક એક પુત્રનો જન્મ થતો હતો ત્યારે જઈને એમને નદીના પ્રવાહમાં પ્રવાહિત કરી દેતા હતા. ખરેખર તો એ આ રીતે પેલા 7 વસુઓને મુક્ત કરતા હતા, પણ રાજા જાણતા નહોતા. જ્યારે 8મા પુત્રને જે દેવવ્રત પાછળથી ભીષ્મ કહેવાયા એને જ્યારે પ્રવાહિત કરવા ગયા ત્યારે રાજા એમને રોક્યા. એટલે ગંગાએ કીધું કે તમને મેં ના પાડી હતી, તમે તમારી શરતનો ભંગ કર્યો છે, એટલે હવે હું તમને છોડીને જાઉં છું. એટલે એ પણ પોતે અદ્રશ્ય થઈ ગયા એમને પુત્રને આપીને. તો એ ભીષ્મ પિતામહને એ શ્રાપના અંગે આ દીર્ઘકાળ સુધી મનુષ્ય જન્મ લેવો પડે. અને એ અનન્ય ભક્ત શ્રી કૃષ્ણના જેમણે વિષ્ણુ સહસ્ત્રનામની રચના કરી એ સ્તુતિ દ્વારા જેમણે કૃષ્ણને પ્રસન્ન કર્યા, તો એ પણ વસુના એક અવતાર હતા. 8મા દ્યો નામના વસુનો એક એમનો શ્રાપ થી થયેલો જન્મ હતો. તો આ પ્રમાણે જે વસુઓ છે અને એમાં રહેલી જે શક્તિ છે, તો દેવી કહે છે કે એ હું જ છું. તો એમાં 8 નામ આવે છે.
આપ એટલે જલ તત્વના દેવ, ધ્રુવ એટલે ધ્રુવનો તારો, સોમ એટલે ચંદ્રમા, ધરા એટલે પૃથ્વી, અને અનિલ એટલે વાયુ, એટલે આ બધાની અંદર રહેલી શક્તિ. અનલ એટલે અગ્નિ, પ્રત્યુષ એટલે પ્રભાત, ઉષકાલ અને પ્રભાસ એટલે પ્રકાશ, તેજ. ઉષકાલ પછી જે તેજ આવી જાય જગતમાં, તો આ 8 વસુના નામ છે. ક્યાંક એના અલગ પણ નામ આવી જાય. તો એ બધા સૃષ્ટિના આધારભૂત તત્વ છે. એટલે ગૂઢાર્થ શું છે? હવે એ તો બ્રહ્માંડની દ્રષ્ટિએ, પણ પિંડની દ્રષ્ટિએ જો જોઈએ તો આપણી અંદર જે પંચ મહાભૂત છે અને જે 3 સૂક્ષ્મ તત્વ છે, મન, પ્રાણ અને ચૈતન્ય, એને પણ અષ્ટવસુ કહેવામાં આવે છે. કારણ કે જેમ એ બહારના 8 એ સૃષ્ટિના આધારભૂત છે, એમ આ 8 જે છે આપણા શરીરના, આપણા અસ્તિત્વના આધારભૂત તત્વો છે. તો આમ આ વસુ જે છે એ પ્રકૃતિની અભિવ્યક્તિ છે, અને દેવી એ બધાની અધિષ્ઠાત્રી ચેતના છે. તો એ વસુ રૂપમાં એ બધાને ધારણ કરી રહે છે, એવો આનો અર્થ થાય છે. હવે કે છે રુદ્રેભીર, તો રુદ્ર એટલે રુદ્ર ધાતુ છે. તો રુદ્ર ધાતુના 2 અર્થ થાય, જે રડાવે છે અને જે રુદન દૂર કરે છે. એટલે કે દુઃખનું કારણ પણ છે અને જે દુઃખનું હરણ પણ કરે છે. તો એટલા માટે, અને ગર્જના કરે છે, એવો પણ એક અર્થ થાય છે કે જે ભયંકર છે અને સાથે સાથે અત્યંત કરુણામય છે. કારણ કે દુઃખનું હરણ કરે છે એટલે કરુણામય પણ છે. તો વેદોમાં રુદ્રને તેજસ્વી દેવ તરીકે કહેવામાં આવે છે. રુદ્રી આપણે કરીએ છીએ, જે રુદ્રને ઉદ્દેશીને છે. એના ધનુષ્યને પ્રણામ કરીએ છીએ, એના બાણોને, એના ક્રોધને પ્રણામ કરીએ છીએ, એને શાંત થવાની પ્રાર્થના કરે છે રુદ્રીમાં. તો એ રોગોના નાશક પણ છે, વૈદ્ય પણ છે. અને એવી જે શક્તિ છે, તો એ કોને રડાવે છે? તો અજ્ઞાનને રડાવે છે અને અહંકારનો નાશ કરે છે. તો જ્યારે અંદરનું અજ્ઞાન તૂટે છે ત્યારે જીવ રડે છે, અને એ જ રુદ્ર અંદરના મળને બાળીને કૃપા કરીને આપણને મોક્ષ પણ અપાવે છે. તો આ રુદ્રના પણ 11 રૂપ છે. હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષકપી, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યાધ, શર્વ અને કપાલી. તો આ 11 બ્રહ્માંડમાં જેને અથવા વેદોમાં જેને વર્ણન કરવામાં આવ્યા છે. અને ઉપનિષદની દ્રષ્ટિએ જોઈએ તો 10 પ્રાણ અને આત્મા, એને પણ 11 રુદ્ર કહેવામાં આવે છે. બીજું કે 10 પ્રાણ કયા? તો 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ. 5 પ્રાણ બધાને ખબર છે, પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, આ 5 પ્રાણ છે. ઉપપ્રાણ છે નાગ, જે આપણને અડકાર આવે છે. કૃકર એટલે છીંક આવે છે, ત્યારે જે પ્રાણ અથવા તો જે વાયુને લીધે આ છીંક આવે છે. ભૂખ તરસ જગાડનાર પણ આ કૃકર છે. ત્રીજો છે દેવદત્ત, જે બગાસુ અપાવે છે અને નિંદર લાવવા માટેની ચેતવણી આપે છે. કુર્મ એ આંખના પોપચાની ઉગાડ બંધ કરે છે, પલક ઝપત આપણે કહે છે. એટલે, અને ધનંજય એ છેલ્લો સૌથી દેહને છોડી જનારો ઉપપ્રાણ છે, જે જ્યારે દેહનું વિઘટન થાય છે. કારણ કે ઘણીવાર આપણે જોઈએ છે કે છેલ્લે સુધી એમ લાગે કે હજી જાણે ડિક્લેર કરી દીધું હોય કે હવે આ વ્યક્તિ મૃત થઈ ગયો, તો પણ એનામાં થોડું ઘણું હલનચલન અથવા થોડો ગરમાવો જોવામાં આવે છે, અથવા તો મૃત્યુ પછી શરીર ફૂલવા લાગે છે. તો એ જે બધી ક્રિયાઓ થાય છે એ છેલ્લે ધનંજય દ્વારા થાય છે, અને ધનંજય સૌથી છેલ્લા શરીરને છોડીને જાય છે. તો જ્યારે પ્રાણ પૂર્ણત, જ્યારે રામને શરણ જાય છે, ત્યારે એને કહેવાય છે સમર્પિત થઈ જાય છે. એ 11મો રુદ્ર હનુમાનજી. તો મારુતિ નંદનને પણ 11મો રુદ્ર કહેવામાં આવે છે. એટલે કે મારુતિ પણ વાયુપુત્ર છે. અને એવો જ્યારે પ્રાણ એ જ્યારે સર્વ રીતે સમર્પિત પ્રભુને થઈ જાય છે, એવા એ હનુમાનજીને પણ 11મો રુદ્ર કહેવામાં આવે છે. અને આને મારુતિની આગળ પણ વાત આવશે. તો આ રીતે કે છે કે અહમ રુદ્રેભીર વસુભીશ ચરામી. તો રુદ્ર પણ હું છું, વસુઓ પણ હું છું. અહમ આદિત્ય અને મરુત, અહીંયા સંધિ છે. આદિત્ય મરુત વિશ્વદેવય. અહીંયા બીજા 3 દેવતાઓની વાતમાં કરે છે અહીંયા દેવી, કે હું આદિત્ય પણ છું, મરુત ગણ પણ છું અને વિશ્વદેવ પણ છું. હવે આદિત્ય કોણ છે? તો 12 આદિત્યની વાત આવે છે. તો 12 આદિત્ય કયા છે? તો વર્ષના 12 મહિના છે, અને દરેક મહિનાના સૂર્યની 12 જે કળાઓ છે, અથવા તો 12 એના સ્વરૂપ છે, એની જે શક્તિઓ છે, એ શક્તિ જે છે એ એક એક મહિનાને
એની અધિષ્ઠાત્રા છે, એ સૂર્યનો તત્વ 12 જે રૂપ છે એમાંનું એક રૂપ, અને એ જ સાથે પાછું એ રાશિ સાથે પણ જોડાયેલા છે. એટલે આપણી 12 રાશિ છે, તો જ્યારે સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે, એક રાશિમાંથી જ્યારે બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એને સૂર્ય સંક્રાંતિ કહેવાય છે. તો આ રીતે વર્ષભરમાં પ્રત્યેક 12 રાશિમાં સૂર્ય ભ્રમણ કરે છે, અને એના 12 સ્વરૂપ છે. દરેક રાશિમાં જાય છે ત્યારે એનું અલગ સ્વરૂપ છે અને એનું કાર્ય પણ અલગ છે. તો ચૈત્ર મહિનામાં જે આદિત્યનું રૂપ હોય છે, જે એક સ્વરૂપ હોય છે, એ ધાતા કહેવાય છે, અને એનો સંબંધ મેષ રાશિ સાથે છે. તો દરેક રાશિમાં એક એક મહિનો રહે છે. પછી વૈશાખ મહિનામાં અર્યમન આદિત્યનું સ્વરૂપ છે અને વૃષભ રાશિ સાથે એવી રીતે ક્રમવાર છે. જ્યેષ્ઠમાં મિત્ર આદિત્ય છે, એ મિથુન સાથે, મિથુન રાશિ સાથેનો સંબંધ છે. અષાઢ મહિનામાં વરુણ આદિત્ય કર્ક રાશિ સાથે સંબંધ. અષાઢ શ્રાવણમાં શક્ર એટલે કે ઇન્દ્ર એ સિંહ રાશિ સાથે સંબંધિત છે. ભાદ્રપદ એટલે ભાદરવા મહિનામાં વિવસ્વાન સૂર્યનું રૂપ એ કન્યા રાશિ સાથે સંદર્ભિત છે. અશ્વિન મહિનામાં પૂષા એ તુલા રાશિ સાથે સંબંધિત છે. કાર્તિક મહિનામાં પર્જન્ય અને થોડા ભાગે અંશ એ વૃશ્ચિક રાશિ સાથે સંબંધિત છે. માગશર મહિના, માર્ગશીર્ષ મહિનામાં અંશ અને થોડા પ્રમાણમાં ભગ એ બંને સ્વરૂપ ધનુ રાશિ સાથે સંબંધિત છે. પોષ મહિનામાં ભગ આદિત્ય મકર રાશિ સાથે, મહા મહિનામાં ત્વષ્ટા કુંભ રાશિ સાથે સંબંધિત, અને ફાગણમાં વિષ્ણુ મીન રાશિ સાથે. હવે વિષ્ણુ એટલે દરેક વખતે મહાવિષ્ણુ નહીં સમજવાનું, વ્યાપક એ વિષ્ણુ એટલે વિષ્ણુ નામ ઘણી જગ્યાએ આવતું હોય છે, અને અહીંયા આદિત્યમાં પણ 12 આદિત્યમાં પણ એકનું નામ વિષ્ણુ છે. તો આ રીતે આ બધા જે છે એ કાળચક્રનું પ્રતિનિધિત્વ કરે છે, અને એ જે કાળચક્ર છે એ પણ માં કહે છે કે મારે લીધે જ છે, હું જેમાં રહેલી છું, એનામાં રહીને હું વિચરણ કરું છું, એટલે કે બધું મારું જ પ્રગટ સ્વરૂપ છે. પછી આગળ વાત આવે છે. એટલે જ્યારે આપણે સૂર્યને નમસ્કાર કરીએ છીએ તો વાસ્તવિક રીતે આપણે સૂર્ય એટલે આકાશમાં કોઈ તેજોમય ગોળો છે એને આપણે પ્રણામ કરીએ છીએ એવી વાત નથી. એનામાં જે શક્તિ રહેલી છે એ દેવીનું સ્વરૂપ છે, એનું આપણે ધ્યાન કરીએ છીએ. અને જ્યારે આપણે ચંદ્રમાનું ધ્યાન કરીએ છીએ ત્યારે એમાં પણ રહેલી લલિતાંબિકાનું ધ્યાન કરીએ છીએ. એટલે આપણે આપણા સનાતન ધર્મમાં આપણે એને ભૌતિક ગોળા તરીકે નથી ગણતા, આપણે એમાં રહેલી દિવ્ય શક્તિને, આપણે જ્યારે પીપળાના વૃક્ષને પ્રણામ કરીએ છીએ ત્યારે એની અંદર રહેલી દિવ્ય શક્તિને પ્રણામ કરીએ છીએ. આપણે જ્યારે નદીને માતા કરીએ છીએ ત્યારે એની અંદર રહેલી દિવ્ય શક્તિને પ્રણામ કરીએ છીએ. આપણે માટે હિમાલય પણ પૂજ્ય છે, આપણે માટે કૈલાશ પણ પૂજ્ય છે. એટલે દરેકમાં માં રહેલી છે, અને આ અથર્વશીર્ષમાં માં પોતાનો આ રીતે પરિચય આપે છે. અને સંક્રાંતિ એટલે કે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પ્રવેશ. તો સૂર્ય જે છે 12 રાશિમાં આવી રીતે દરેક મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં, પણ એમાં સૌથી મહત્વની આપણે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ, કારણ કે ત્યારે સૂર્ય દક્ષિણાયનમાંથી, દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તરાયણ તરફ, અત્યારે હવે ઉત્તરાયણ ચાલે છે, તો ઉત્તરાયણ તરફ જ્યારે ચાલવાનું શરૂ કરે છે એને આપણે મોટા પર્વ તરીકે મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ. હવે મરુદગણની સંખ્યા 49 કહેવામાં આવે છે. અને જો તુલસીદાસજીનું રામાયણમાં જો સુંદરકાંડ કોઈ જોયો હોય તો એમાં હરિપ્રેરિત તેહી અવસરમ ચલે મરુત 49 અટ્ટહાસ કરી ગરજા બે બડી નગર મેં આસ. ત્યારે જ્યારે હનુમાનજીના પૂંછડીને તેલ ગોળેલા બધા કપડા લગાડીને આગ લગાડવામાં આવે છે ત્યારે હનુમાનજી પહેલા તો વિચારમાં પડી જાય છે, પણ પછી જ્યારે પોતાનું વિરાટ સ્વરૂપ કરીને આખા લંકામાં આગળ બધે કુદાકૂદ કરે છે ત્યારે એને સહાયરૂપ થવા માટે તુલસીદાસજી લગે છે કે તે સમય હરિપ્રેરિત એટલે કે ભગવાનની પ્રેરણાથી ત્યારે ચલે મરુત 49, ત્યાં ઉલ્લેખ આવે છે કે 49 મરુત વાયુ જે છે, વાયુના સહાયક એવા દેવતાઓ છે 49 સંખ્યામાં, એ એકદમ તોફાની અને ભયંકર સ્વરૂપના વાયુ છે. તો એ ત્યારે ચાલવા માંડ્યા એટલે વાયુને લીધે અગ્નિ પ્રસરી ગયો બધે અને આખી લંકામાં આગ લાગી ગઈ. તો આ ત્યાં મરુતનો ઉલ્લેખ આવે છે. હવે આ 49 એની હવે પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે દેવતાઓમાં કશ્યપની અનેક પત્નીઓ હતી, એમાંથી એક દિતિ અને અદિતિ બે પ્રમુખ હતી. તો અદિતિના દેવો થયા અને દિતિના અસુરો થયા, દૈત્યો થયા.
તો એમાં એકવાર એને ઈર્ષ્યાથી એવું તપ કર્યું કે મને એવો પુત્ર થાય કે જે ઇન્દ્રને પરાજિત કરે. હવે ઇન્દ્રને જયારે આ ખબર પડી, આ કથા છે, એનો એક સંકેત હોય છે, તો એને ગર્ભમાં પ્રવેશીને એ ભ્રૂણની વજ્ર વડે એના કટકા કર્યા. એના કટકા 49 થયા. પણ એને વરદાન હતું અને એનું તપનું બળ હતું, એટલે એ જીવિત રહ્યા અને 49 દિવ્ય પુત્રો રૂપે જન્મ પામ્યા. એને મરુદ ગણો કહેવાય છે. પણ એટલે એ ઉગ્ર સ્વભાવના હોય છે અને એમની ગર્જના એકદમ આકાશને કંપાવે હોય છે, એટલે એને રુદ્ર પુત્ર પણ કહેવામાં આવે છે. તો ઋગ્વેદમાં મરુતનું અત્યંત મહત્વ બતાવ્યું છે અને એ બધા ઇન્દ્રના સહાયક છે. અત્યંત ગતિશીલ, તેજસ્વી, તોફાની શક્તિના એ પ્રતીક છે. તો માં કહે છે કે મરુત જે છે એ પણ હું જ છું. અને જો આપણે આપણા પિંડની દ્રષ્ટિએ જોઈએ તો આપણા 7 ચક્રો છે અને એમાં 7 પ્રકારની સ્પંદન શક્તિ છે. તો 7 × 7 49. આપણને પ્રાણ જે છે એ પણ એક પ્રકારનો વાયુ છે. એટલે પ્રાણ શક્તિ એ ઓક્સિજન નથી. જો મૃત વ્યક્તિને તમે ઓક્સિજનનું સિલિન્ડર લગાડો એટલે કઈ એનું લાઈફ વધી નથી જતી કે એની એક શ્વાસ વધારે નથી આવતો. આપણે આ કન્સેપ્ટમાં પ્રાણ શક્તિ અલગ વસ્તુ છે અને ભૌતિક રીતે જે કહેવાય છે ઓક્સિજન વાયુ એ અલગ છે. તો અહીંયા જે સ્પંદન શક્તિ છે એ પ્રાણની અલગ અલગ અભિવ્યક્તિ જે છે દરેક ચક્રની ઉપર, એ પણ મરુદગણ તરીકે કહેવામાં આવે છે. તો શ્વાસની જે ગતિ છે એ મરુદ છે અને ધ્યાનમાં જે સ્પંદન થાય છે એ પણ મરુદ છે. તો સાધક જ્યારે આ જાણી લે છે કે બધી ગતિઓની અધિષ્ઠાત્રી દેવી જ છે, તો એને અહમ મરુદ બિહી, એટલે કે હું જ એ મરુદ છું એવો એને અનુભવ થાય છે. આ બહુ આગળની વાત છે, પણ આપણને અત્યારે દેવી પોતાના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. અને આ જ્યારે કોઈ આપણે વિશ્વે દેવા, ત્રીજા દેવનું નામ છે વિશ્વે દેવા. તો જ્યારે કોઈ એક વિશેષ દેવતાનું નામ લઈને ન સંબોધન કરવામાં આવ્યું હોય, પણ બધાનું સામૂહિક રીતે બધા દેવતાઓને સામૂહિક ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, ત્યારે એને કહેવાય છે બધી દૈવિક શક્તિઓને સામૂહિક રીતે સંબોધન કરે એને કહેવાય વિશ્વે દેવા. જો આ શબ્દ ક્યાં આવ્યો છે યાદ કરીને કોઈને પણ ખ્યાલ આવતો હોય, વિશ્વે દેવા આપણો બહુ પ્રચલિત છે, બધાએ સાંભળેલો જ છે. વિશ્વાની દેવ સવિતાની પરાસુ, એમાં કદાચ આવે છે મંત્ર પુષ્પાંજલિમાં. હા, વેરી રાઈટ. તો તદેપ્યશ શ્લોકો વિગીતો મરુતઃ પરિવેષ્ટારો મરુતસ્યા વસન ગૃહે આવિક્ષિતસ્ય કામ પ્રેર વિશ્વે દેવાહ સભાસદૈતિ. એનો અર્થ એક થાય છે કે એક એવા ઐશ્વર્યયુક્ત એવા સુરક્ષિત રાજ્યની કામના કરાય છે આ મંત્ર દ્વારા. આપણી બધી કામનાઓ છે ને એ પર્સનલ માગણી નથી. આ મંત્ર પુષ્પાંજલિમાં પણ આખા રાષ્ટ્રને માટેની સુખાકારી વાંચવામાં આવી છે. તો એમાં જ્યાં મરુદગણ જે છે વાયુના દેવતા, એ રાજ્યના સંરક્ષક હોય અને સમસ્ત વિશ્વ દેવા સભાસદિતિ, એટલે બધા સમસ્ત વિશ્વ દેવા સામૂહિક દેવતાઓની શક્તિ એ મારા રાષ્ટ્રની પ્રમુખ મંત્રી અથવા સહાયક હોય, સભાસદ હોય, એવી ત્યાં પ્રાર્થના કરવામાં આવી છે. અને આ જે છે રાજા અવિક્ષિત, એનો પુત્ર હતો, એનું નામ પણ મરુત હતું. તો એ મરુતની ઈચ્છા પૂર્તિ માટે આ બધી દિવ્ય શક્તિઓ વિશ્વ દેવતાઓને રક્ષક તરીકે, સલાહકાર તરીકે પ્રાર્થના કરવામાં આવી છે અને મરુદ ગણોને દ્વારા એને સુરક્ષિત કરવા માટેની પ્રાર્થના કરવામાં આવી છે. તો એ વિશ્વે દેવા કે છે કે એ પણ ઊંચું. એટલે આપણે મંત્ર પુષ્પાંજલિ જ્યારે બોલીએ છીએ એમાં જ્યારે આપણે વિશ્વ દેવા કરીને બોલીએ છીએ ત્યારે પણ આપણને એ વસ્તુને કનેક્ટ કરવું જોઈએ કે અહીંયા હું દેવીની જ શક્તિઓને આરાધના કરું છું કે મારી સુરક્ષા થાય, મારા રાષ્ટ્રની સુરક્ષા થાય, મારા આખા આ પરિવેશની સુરક્ષા થાય. તો આ મંત્રનો આ રીતનો થાય છે. હવે આપણે આગળનો જોઈએ. મને એમ છે કે આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ આ આગળના મંત્રને લેવાને બદલે. અચ્છા, મિત્રાવરણો ગરમી म्हणजे આપણે અનુપઠન પહેલા લઈ લઈએ કારણ કે પછી બધાનું રહી જાય છે. તો અહીંયા હું આ સત્રને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.